1.53 કરોડના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપાયું. અમદાવાદ એક્સપ્રેસવે ટોલ નાકા પાસે વોચ ગોઠવીને મુદ્દામાલ સાથે એકની ધરપકડ. વડોદરા જિલ્લા એલસીબીની કાર્યવાહી. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશન પરાક્રમ હેઠળ એક મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કન્ટેનરમાંથી 1.53 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતું ઝડપાયું. વડોદરા જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણના અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો ભરીને દુમાળ ચોકડી ક્રોસ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાનું છે. બાતમીના આધારે પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કન્ટેનરની અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. 1.53 કરોડ દારૂની 1250 પેટીઓ જપ્ત. પોલીસે ઝડપેલ કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1250 પેટીઓ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹1.53 કરોડ થાય છે. સાથે મોબાઈલ, કન્ટેનર સહિત કુલ ₹1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કન્ટેનર ચાલક ગોપાલરામ જોધારામ બિશ્નોઈ રહી બિશ્નોઈ કી ધાની, રાજસ્થાનની ધરપકડ કરી છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.